કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી હિંમતનગર પહોંચ્યા હતા. શામળાજી ચિલોલા નેશનલ હાઈવેના 6 લેન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ શોભનાબેન બારૈયા પણ જોડાયા હતા. સાંસદ શોભનાબેન બારૈયાએ ઓવરબ્રિજ અને હાઈવેની કામગીરી અને ડેવલપમેન્ટને લઈ રજૂઆત કરી હતી. પ્રધાન નીતિન ગડકરીએ કામગીરી અને સુધારાઓ મુદ્દે રજૂઆત કરાઈ હતી. નીતિન ગડકરી નેશનલ હાઈવેના કાર્યની ગતિ અને તેમાં રહેલી કામની ત્રુટીઓ સહિતનું નિરીક્ષણ કરશે. સર્વિસ રોડ, ઓવરબ્રિજ, હાઈવેના રોડ એન્જિનિયરિંગ સહિતના મુદ્દાઓનું બારીકાઈથી નિરીક્ષણ બાદ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજાશે. વધુમાં વાત કરીએ તો આજ રોજ હિંમતનગર ખાતે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી આવી પહોંચ્યા હતા. શામળાજી ચિલોડા નેશનલ હાઈવેના 6 લેન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ શોભનાબેન બારૈયા પણ જોડાયા હતા. સાંસદ શોભનાબેન બારૈયાએ ઓવરબ્રિજ અને હાઈવેની કામગીરી અને ડેવલપમેન્ટને લઈ રજૂઆત કરી હતી. પ્રધાન નીતિન ગડકરીએ કામગીરી અને સુધારાઓ મુદ્દે રજૂઆત કરાઈ હતી. નીતિન ગડકરી નેશનલ હાઈવેના કાર્યની ગતિ અને તેમાં રહેલી કામની ત્રુટીઓ સહિતનું નિરીક્ષણ કરશે. સર્વિસ રોડ અને ઓવરબ્રિજ, હાઈવેના રોડ એન્જિનિયરિંગ સહિતના મુદ્દાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ બાદ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવનાર છે. ત્યારે વાત કરીએ તો આજ રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિનભાઈ ગડકરી પહોંચ્યા હતા. શામળાજી ચિલોડા નેશનલ હાઈવેના 6 લેન કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ શોભનાબેન બારૈયા પણ જોડાયા હતા. રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા.